જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં. આજે આપણે વાત કરવાના છીએ સ્વસ્તિક વિશે. સ્વસ્તિક એટલે કે સાથિયા વિશે. હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું મહત્વ શું છે, એને શા માટે પવિત્ર માનવામાં આવે છે, તેના આકારનું શું રહસ્ય છે, આ બધા વિશે આજે આપણે વાત કરવાના છીએ. મિત્રો, જો તમે મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને બધા જ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે તો તેની પહેલા સ્વસ્તિકનું નિશાન કરવામાં આવે છે. માન્યતા એવી છે કે આમ કરવાથી કાર્ય સફળ થાય છે. સ્વસ્તિકના ચિહ્નને શુભનું પ્રતીક માનવામાં આવે છે. સ્વસ્તિક શબ્દનો અર્થ શુભ અને અસ્થિનો યોગ માનવામાં આવે છે. અહીં સુનો અર્થ થાય છે શુભ અને અસ્થિનો અર્થ થાય છે થવું, અર્થાત સ્વસ્તિક એટલે શુભ કામ થવું. હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે સ્વસ્તિકની પૂજા કરવામાં આવે છે. સ્વસ્તિકમાં 4 રેખા હોય છે જે એક સમાન હોય છે. પૌરાણિક માન્યતા અનુસાર આ 4 રેખા એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દેખાડે છે. કેટલીક એવી માન્યતા પણ છે કે 4 વેદોનું પ્રતીક છે. સ્વસ્તિકની 4 રેખાને સૃષ્ટિના રચનાકાર ભગવાન બ્રહ્માના 4 માથાને પણ દર્શાવે છે. આ ઉપરાંત આ રેખાઓ પુરુષાર્થ, 4 આશ્રમ, 4 લોક અને 4 દેવ સાથે પણ સરખાવવામાં આવે છે. સ્વસ્તિકની 4 રેખા ભગવાન બ્રહ્માના 4 માથા સમાન છે, તો મધ્યમાં આવેલ બિંદુ ભગવાન વિષ્ણુની નાભી છે, જેમાં બ્રહ્મા પ્રગટ થાય છે. સ્વસ્તિકની 4 રેખા ઘડિયાળની દિશામાં ચાલે છે, એટલે કે તે યોગ્ય દિશામાં ચાલવાનું પ્રતીક છે. સ્વસ્તિકને વિષ્ણુનું આસન અને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સ્વસ્તિકના પ્રતીકની ગણના ભાગ્યશાળી વસ્તુઓમાં થાય છે. ચંદન, કુમકુમ અને સિંદૂરથી બનેલા સ્વસ્તિકથી ગ્રહ દોષ દૂર થાય છે. સ્વસ્તિકની રેખાઓ અને ખૂણાઓ એકદમ સાચા હોવા જોઈએ. ભૂલથી પણ ઊંધું સ્વસ્તિક ન બનાવવું જોઈએ અને તેનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. લાલ અને પીળા રંગના સ્વસ્તિક શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમારે સ્વસ્તિક પહેરવું હોય તો તેને વર્તુળની અંદર પહેરો. આ ઉપરાંત લાલ અને વાદળી રંગનું સ્વસ્તિક વિશેષ અસરકારક માનવામાં આવે છે. મુખ્ય દરવાજાની બંને બાજુ લાલ સ્વસ્તિક લગાવવાથી વાસ્તુ અને દિશા દોષ દૂર થાય છે. મુખ્ય દરવાજાની ઉપર મધ્યમાં વાદળી રંગનું સ્વસ્તિક લગાવવાથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. ગણેશ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સ્વસ્તિકનું નિશાન એ ભગવાન ગણેશનું જ સ્વરૂપ છે. એટલે કે સ્વસ્તિકમાં દરેક વિઘ્ન, અવરોધ અને અમંગળ દૂર કરવાની શક્તિ છે. સ્વસ્તિક એટલે કલ્યાણની સત્તા, માંગલ્યનું અસ્તિત્વ અને તેનું પ્રતીક. જ્યાં જ્યાં શ્રી લક્ષ્મી છે, શોભા છે, સુસંવાદ છે, પ્રેમ, ઉલ્લાસ, જીવનનું ઔર્ય અને વ્યવહારનું સૌહાર્દ દેખાય છે, ત્યાં ત્યાં સ્વસ્તિકની ભાવના છે. સ્વસ્તિ ભાવનામાં જ માણસનો અને વિશ્વનો વિકાસ રહેલો છે. માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં, પણ બીજા ધર્મોમાં પણ સ્વસ્તિકનું ઘણું મહત્વ છે. જેમ કે બુદ્ધ ધર્મમાં સ્વસ્તિકને ગૌતમ બુદ્ધના શરીરના અંગ ઉપર દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ચીનના મંદિરો અને ધર્મગ્રંથોમાં પણ સ્વસ્તિક પ્રતીક જોવા મળે છે. મધ્ય એશિયામાં સ્વસ્તિક ચિહ્નને મંગળ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. નેપાળમાં હેરમ, ઇજિપ્તમાં એક્રોન અને બર્મામાં મહાપિયનીના નામે સ્વસ્તિકને પૂજવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના આદિવાસીઓ દ્વારા
આદિકાળથી જ સ્વસ્તિકને રાષ્ટ્રચિહ્ન કહેવામાં આવ્યું છે. જાવા અને સુમત્રા જેવા ટાપુઓમાં પણ સ્વસ્તિકને શુભ માનવામાં આવે છે. તિબેટિયન લોકોમાં શરીર ઉપર સ્વસ્તિક અંકિત કરવાની પ્રથા છે. તો મિત્રો, માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પણ બીજા બધા ધર્મોમાં પણ સ્વસ્તિકને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ.